બધા ભાઈબંધોએ ભેગા થઈને કરી નાખી ત્યારે હોસ્ટેલમાં અગત્યની મીટિંગ। यही नहीं अभी और सुनिए। તો હર મહાદેવ, કેમ છો? આજના મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આપણે થઈ ગયા છીએ રેડી થઈને આપણે જવાનું હતું આજ કોલેજ। એટલે આમ જો બેગ તૈયાર કરી લીધું હતું, પણ બેગ લીધા વગરનું જવાનું હતું। પછી આપણે નીકળી ગયા બેગ લીધા વગરના ભક્તિ સર્કલ બાજુ, અને આ ડોગેશભાઈ મળી ગયા રસ્તામાં, તેનો વિડીયો ઉતારી લીધો હતો આપણે। રસ્તામાં હાલતા આપણે પહોંચી ગયા હતા ભક્તિ સર્કલ ને ભક્તિ સર્કલ જોયું તે તો એસી વાળી 135 પડી હતી, આપણે ચડી ગયા 135 માં ને નીકળી ગયા આપણે કોલેજ બાજુ જવા હાટું, કેમ કે આજે આપણે એક્ઝામ હતી એટલે કોલેજ તો જવું જ પડશે। ત્યાં તો આજ તો સાબરમતી ખાલી દેખાતી હતી, પછી ખબર પડી ઉનાળો આવી ગયો એટલે હુકાઈ ગઈ થોડીક। સાબરમતી જોતા આપણે પહોંચી ગયા કોલેજ ને કોલેજ પહોંચીને જોયું ત્યાં તો ગેટ દેખાતો બંધ થઈ ગયો। મેં કીધું કોલેજ ક્યાં ગઈ ઘડીકમાં, પછી તો ખબર પડી કે કોલેજ તો અહીંયા છે, પણ આપણે ગેટ નીકળી ગયો છે। હવે કોલેજની અંદર એન્ટ્રી લીધી ત્યાં તો પાણીના ખાબોચિયા દેખાઈ ગયા। મેં કીધું પાણીના ખાબોચિયા કેમ દેખાય છે, પણ રોડ ઉપર પાણી નાખ્યું હતું। એમ કોલેજમાં રિનોવેશનનું કામ ચાલુ હતું એટલે લાગ્યું કે નવો રોડ બનશે હવે કોલેજમાં। ત્યાં એવા કાચા પાકા રસ્તામાં આપણને મળી ગયો તો શ્લોક ને ભવ્ય, પછી આપણે બે રામ કરી લીધા થોડા, પછી દઈ દીધી એક્ઝામ ને એક્ઝામ દઈને આપણે નીકળી ગયા હોસ્ટેલ બાજુ જોયું તો આજ તો બસ આમ પડી, બસ તો એની જગ્યાએ જ પડી હતી, પણ આ કેવલ હોઈ ગયો તો પછી બસમાં તો મેં કીધું કાંઈ નહીં એને વ્લોગ લઈ લો થોડો। अच्छा ठीक है समझ गया। પછી તો આપણે પહોંચી ગયા હોસ્ટેલ પહોંચીને જોઈએ તો ખાવાનું તૈયાર હતું, ખાઈ લીધું ને પછી આપણે થોડીક નીંદર કરી લીધી। પછી તો મીટિંગ એટલે મીટિંગમાં પોગી ગયા ને મીટિંગમાં પોગીને જોયું તો ખબર નહોતી કે મીટિંગ હેની છે, પણ અહીંયા બાકાજીકી તો ચાલુ કરી જ દીધી। આ ભાઈબંધો બધા ભેગા થાય એટલે બાકાજીકી પૂરેપૂરી કરે। મીટિંગ પતાવીને આપણે પહોંચી ગયા રૂમમાં ને રૂમમાં પહોંચીને આપણે બેસી ગયા હતા અસાઇનમેન્ટ લખવા, કેમ કે હમણાં સબમિશન હાલે એટલે અસાઇનમેન્ટ તો લખવું પડે। કંઈ નહીં, તો હારો હાલો મળીએ બીજા મસ્ત મજાના વ્લોગ સાથે। ત્યાં સુધી બધાને મારા જય શ્રી રામ, હર હર મહાદેવ।